ઓરિયન્ટ ક્લબ ખાતે નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીનું પૂજન અર્ચના કરીને શરૂઆત કરાઈ। ઓરિયન્ટ ક્લબ ખાતે નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીનું પૂજા અર્ચના કરીને શરૂઆત કરાઈ। અમદાવાદ શહેરમાં વર્ષો જૂની અને જાણીતી ઓરિયન્ટ ક્લબ ખાતે નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીનું પૂજન કરીને નવરાત્રિની શુભ શરૂઆત કરવામાં આવી હતી। પહેલું નોરતું હોવાથી માતાજીના ગરબામાં ગાયના ઘીના દીપ પ્રગટાવીને સહેલાણીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। આ રાસ ગરબાની વિશેષતા એ હતી કે તેમાં 6 વર્ષથી લઈને 83 વર્ષ સુધીની મહિલાઓએ ભાગ લીધો હતો। મા શક્તિની આરાધના અને ભક્તિના પર્વ એવા નવરાત્રિનો પરંપરાગત પ્રારંભ કરવામાં આવ્યો હતો। દર વખતે નવરાત્રિના પ્રથમ દિવસે આ ગરબાનું આયોજન થતું હોય છે। એની મેઇન વિશેષતા તો એ છે કે 10 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના બધા જ લોકો પરફોર્મ કરે છે। અને બીજું એ કે એ લોકો જે લોકો બહાર નથી જઈ શકતા પ્લોટમાં ને એ રીતે એ લોકો અહીંયા પણ આવીને ખૂબ જ મન મૂકીને પરફોર્મ કરે છે। અહીંયા ખેલૈયાઓએ એકદમ ટ્રેડિશનલ એટલે કચ્છી પણ છે, પરંપરાગત જે વિન્ટેજ કહીએ એ પણ છે, એ રીતના પહેરવેશ પહેરીને આજે બધા આવેલા છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।